નામ જાલમસિંહ છે. હું ધોરણ 2 માં ભણું છું. મારી શાળાનું નામ સુજાણીવાસ પ્રાથમિક શાળા છે. મારી વાર્તાનું નામ બતકનું બચ્ચું. એક મોટું જંગલ હતું. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ રહે. તે જંગલમાં એક નાનું બતકનું બચ્ચું રહે. તેના પરિવાર સાથે રહે. બચ્ચું થોડું મોટું થયું એટલે બચ્ચાની માએ બચ્ચાને કહ્યું, ચાલ હવે હું તને તરતા શીખવાડું. પણ બચ્ચું કહે, ના ના, ઠંડા પાણીમાં નાહે કોણ, ઠંડા પાણીમાં તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. હું તો નહીં નાહું, તો નહીં તરું. છતાં પણ તેની માં તેને નદી પાસે લઈ ગઈ. નદીમાં મોટા મોટા વહાણો તરતા હતા, કાચબા હતા, માછલીઓ હતી અને મગર હતા. બચ્ચાની માએ બચ્ચાને પૂછ્યું, ચાલ બેટા, આપણે નદીમાં નાહીએ, નદીમાં તરીએ. બચ્ચું કહે, ના ના, ઠંડા પાણીમાં નાહે કોણ, ઠંડા પાણીમાં તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. હું તો નહીં નાહું, તો નહીં તરું. તેની માને થયું, કદાચ નદીમાં પાણી વધારે હશે એટલે બચ્ચાને ડર લાગતો હશે. તેની માં તેને તળાવ પાસે લઈ ગઈ. તળાવમાં સિંગોડાના વેલા હતા, કમળના ફૂલ હતા અને દેડકા હતા. બચ્ચાની માએ પૂછ્યું, ચાલ આપણે તળાવમાં નાહીએ, તળાવમાં તરીએ. બચ્ચું કહે, ના ના, ઠંડા પાણીમાં નાહે કોણ, ઠંડા પાણીમાં તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. તો નહીં નાહું, તો નહીં તરું. તેની માને થયું, બચ્ચાને કદાચ બચ્ચાને તળાવ પણ મોટું લાગતું હોય તો. એટલે બચ્ચાની માં તેને એક ખાબોચિયા પાસે લઈ ગઈ. ખાબોચિયામાં થોડું અમથું પાણી અને ઘણો બધો કાદવ. કાદવમાં અળસિયા ફરતા હતા અને પાણીમાં દેડકા હતા. બચ્ચાની માએ કહ્યું બચ્ચાને, ચાલ આપણે ખાબોચિયામાં નાહીએ, ખાબોચિયામાં તરીએ. બચ્ચું કહે, ના ના, ઠંડા પાણીમાં નાહે કોણ, ઠંડા પાણીમાં તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. તો નહીં નાહું, હું તો નહીં તરું. બચ્ચાની માને થયું, ચકલીના બચ્ચા ઉડે, મરઘીના બચ્ચા ચાલે, પણ બતકનું બચ્ચું તો તરે જ. અને આ બચ્ચું તો કહે છે, હું તો નહીં નાહું, હું તો નહીં તરું. એ તો કેવી રીતે ચાલે? એટલે બચ્ચાની માએ આ વાત બચ્ચાના પપ્પાને કરી. બચ્ચાના પપ્પાને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેઓ બચ્ચાને લઈને એક વાવ પાસે ગયા. બચ્ચાની માએ બચ્ચાને ફરીથી પૂછ્યું, ચાલ બેટા, આપણે વાવમાં નાહીએ, વાવમાં તરીએ. બચ્ચું કહે, ના ના, ઠંડા પાણીમાં નાહે કોણ, ઠંડા પાણીમાં તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ. તો નહીં નાહું, તો નહીં તરું. બચ્ચાના પપ્પાએ કહ્યું, જો બેટા, આ વાવમાં કેવું સરસ પાણી છે. બચ્ચું જેવું નીચું નમ્યું, તેના પપ્પાએ તેને ચાંચ વડે ધક્કો માર્યો. બચ્ચું છબાક કરતું વાવમાં પડ્યું અને પાણીમાં અંદર જઈને તે પાંખ હલાવે, પગ હલાવે અને બહાર આવવા લાગ્યું. બચ્ચાને તરતા આવડી ગયું અને તે તો ગાવા લાગ્યું, નાહવાની મજા, તરવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા. પછી તે તેની માં સાથે ખાબોચિયા પાસે ગયો. ખાબોચિયામાં પણ તેને તરવાની મજા પડી. પછી તે તળાવ પાસે ગયું. તળાવમાં પણ તેને તરવાની મજા પડી. પછી તે નદી પાસે ગયું. નદીમાં પણ તેને તરવાની મજા પડી. છેલ્લે તેના પપ્પા આવે છે અને બચ્ચાને શાબાશી આપીને કહે છે, વાહ વાહ, શાબાશ શાબાશ. અસ્તુ.